મારું નામ દીપ્તિ ભીખુભાઈ ગોહિલ અને આજ રોજ તારીખ 4/11/2025 રોજ અમે અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત બોટાદ વર્તુળ કચેરીના બોટાદ ડિવિઝનના રાણપુરના કાર્યક્ષેત્રમાં આવતા ખોખરનેસ ગામમાં આજ રોજ વીજ ચેકિંગ માટે અમે હાજર થયા હતા। અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી અમે અમારા ખોખરનેસ ગામમાં વીજ ચેકિંગ કરતા અન્ય વીજ જોડાણો પણ ચેક કરેલ તેમજ હીરાભાઈ સૌજીભાઈ સાકરિયા એમની ઘરે પણ નિયમ મુજબ વીજ ચેકિંગ કરવા ગયે તો ત્યાં જઈને હું અને મારી ટીમ સાથે ચેકિંગ કરવા જતા મને ત્યાં વીજ ચોરીની ગેરરીતિના પુરાવા મુજબ ત્યાં ગેરરીતિ મને જોવા મળે। આજે મેં ત્યાં તેમના ફોટા અને ફોટા પડેલ અને તે કોલના પણ ફોટા પડેલ, પરંતુ ત્યાં હાજર ગ્રાહક પોતે તેમજ ગ્રાહકના અન્ય સાથીદારો અને જે તેમના હાજર હતા બરાબર એઓ લોકોએ ઉગ્ર અવાજે બોલવાનું ચાલુ કર્યું અને મને એવું કીધું કે તમે ફોટા કેમ પાડો છો, તમારાથી ઘરમાં ન અવાય ને એ બધું બોલવા લાગ્યા। જો કે અમે એમને મૌખિક પરમિશન લઈને એમની ઘરે અમે વીજ ચેકિંગ માટે ગયા હતા અને ત્યાંથી તે લોકોએ ઉગ્ર બોલાચાલી ચાલુ કરી અને અમારી ગેરરીતિમાં ફરજમાં રૂકાવટ કરી અને ધક્કો મારી અને મને ઘરની બહાર હાંકી કાઢેલ। ત્યાર પછી તેમના ઉગ્ર અવાજથી આજુબાજુના ગ્રામજનો પણ ભેગા થયા, એમાં સાથે ખોખરનેસ ગામના સરપંચ પણ હતા અને એ લોકો બધા જોર જોરથી બોલવા માંડ્યા અને મારા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી એ લોકોએ બધાએ એકથી વધારે જાજા લોકો હતા જે લોકોએ બધાએ ચાલુ કરી દીધી એમ। અમને સ્થળ પરથી જે પુરાવા મળ્યા અમે ફોટો પાડેલો છે, પણ તેઓએ અમને અમારી કામગીરી કરવામાં ફરજમાં રૂકાવટ કરી। એક સ્ત્રી તરીકે જે આપણે ભારત દેશમાં આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ, એના બદલે અમારી ફરજમાં રૂકાવટ કરી અને સ્ત્રીને સાજે નહીં એવી મારી સાથે ત્યાં હરકતો થઈ છે ગામમાં। એમના દ્વારા બેને આક્ષેપ કરવામાં આવ્યો છે મુખ્ય ઘરમાં કરીને જે સામાન હતો તે વિખેરવામાં આવ્યો છે અને ત્યાં પૈસા પડ્યા હતા તેમ છતાં સામાન વિખેર્યો છે, શું કે છે? ના, એ તદ્દન ખોટી વાત છે। અમે તો પૂરા વીજ ચોરીના પુરાવા જે અમને મળ્યા એમનો જ અમે ફોટો લઈ અને એ લોકો દ્વારા અમને બહાર આપી કાઢવામાં આવે છે, એટલા માટે એ વસ્તુ તો શક્ય જ નથી કે એ વસ્તુ બની હોય સ્થળ પર અને એના મારા ફરજના ભાગરૂપે મને ફરજમાં જે અટકાયત કરીને મારી સાથે એક